કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 4 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 2 આનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો પ્રશ્ન નંબર 2 આનું સોલ્યુશન જોઈ લઈએ। માંગ્યા મુજબ કરો। પ્રકરણ નંબર 2 માંથી પૂછા તો પહેલું સેન્ટીમીટરમાં રૂપાંતર કરો। તો 7 મીટર બરાબર ખાલી જગ્યા, તો 1 મીટર બરાબર થશે 100 સેન્ટીમીટર, એટલે 7 મીટર છે એટલે કે 700 સેન્ટીમીટર થશે। બીજું 38 મીટર બરાબર ખાલી જગ્યા એટલે કે થશે 3800 સેન્ટીમીટર થશે। 64 મીટર બરાબર ખાલી જગ્યા, તો 64નું આપણે સેન્ટીમીટરમાં રૂપાંતર કરવાનું એટલે 64 ગુણ્યા 100 કરીશું એટલે 6400 સેન્ટીમીટર થશે। 6.9 મીટર, તો હવે 6.9 ને તો અહીંયા આવશે 690 સેન્ટીમીટર જવાબ આવશે। એ જ રીતે બીજું મીટરમાં રૂપાંતર કરો તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો અહીં 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર થશે, એટલે કે 600 સેન્ટીમીટરનું રૂપાંતર કરીશું એટલે 100 વડે ભાગવા પડશે, તો મીંડું કરે તો 6 મીટર આવશે। એ જ રીતે 4 કિલોગ્રામ મીટર બરાબર તો કેટલા થશે 4000 મીટર થશે। ત્રીજું 530 સેન્ટીમીટર બરાબર થશે 5.30 મીટર। ચોથું 3.8 કિલોમીટર બરાબર થશે 3800 મીટર થશે। એ જ રીતે ત્રીજું સૂચના મુજબ કરો તો અહીં પહેલું છે 5 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટરનો ચોરસ દોરો। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે। પેન્સિલની મદદથી તમારે ફૂલપટ્ટીનો ઉપયોગ કરી 5 સેન્ટીમીટર લંબાઈ અને 5 મીટર પહોળાઈ એટલે કે ચોરસની બધી બાજુઓ સરખી જ હોય છે એટલે કે સેન્ટીમીટર તમારે દોરવાનું રહેશે। એ જ રીતે બીજું છે 6 સેન્ટીમીટરની લંબાઈ અને 4 સેન્ટીમીટરની પહોળાઈ દોરવાની છે એવો લંબચોરસ તમારે દોરવાનો। ત્રીજું આપેલ માંગ્યા મુજબ લીટી દોરો। તો વિદ્યાર્થી મિત્રો ફૂલપટ્ટીની મદદથી તમારે 9.4 સેન્ટીમીટર દોરી દેવાનું છે અને લીટીનું માપ કઈ લંબાઈ કરો તો અહીંયા વિદ્યાર્થીઓ લીટી આપેલી છે એ 5 સેન્ટીમીટરની આપેલી છે, તમારે ફૂલપટ્ટીની મદદથી તમારે માપી લેવાની। પ્રશ્ન નંબર 4 સૂચના મુજબ ચિત્રમાં ફેરફાર કરી બાજુમાં દોરો। તો પહેલું છે કપ 1 સેન્ટીમીટર નાનું, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 સેન્ટીમીટર નાનું દોરેલું છે। બીજું ઝાડની લંબાઈ અડધી કરો, તો જેટલી છે એના કરતાં કઈ દોરવાની છે અડધી દોરવાની છે, અહીંયા દોરી લીધી, તમે પેન્સિલની મદદથી દોરવાની છે જોઈ શકો છો। હવે ત્રીજું લાકડીની લંબાઈ 2 સેન્ટીમીટરમાં વધારો, તો જેટલી છે એના કરતાં 2 સેન્ટીમીટરથી દોરવાની છે, આપણે વધારે દોરવાની છે। ચોથું 100ની લંબાઈ 2 ગણી એટલે 2 જેટલી છે એના કરતાં ડબલ કરવાની છે, એટલે કે અહીંયા આટલી છે તો એના કરતાં ડબલ એટલે ડબલ દોરી છે। પાંચમું માપન કયા એકમમાં કરશો, સેન્ટીમીટર, મીટર કે કિલોમીટરમાં? તો પહેલું 500 મીટરની નોટની લંબાઈ તો સેન્ટીમીટરમાં હોય। તો બીજું ગુજરાતથી બિહારનું અંતર એટલે કે કિલોમીટરમાં હોય। અને ત્રીજું તમારી ઊંચાઈ મીટરમાં હોય। ચોથું ક્રિકેટ પિચની લંબાઈ એ પણ મીટરમાં હોય। પ્રશ્ન નંબર 2 માંગ્યા મુજબ કરો। તો પ્રકરણ નંબર 1 માટે છે, તો અહીંયા નીચે છે નીચે આપેલી સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 અને 6ની છે, તો અહીંયા 5ની થશે તો 5 પછી કેટલા અંક છે તો 1 2 3 4 બરાબર છે, તો અહીંયા કેટલા આવશે 1 2 3 4 આવશે બરાબર, એટલે 50,000। 6ની બાજુમાં 2 એટલે 6 લખી દીધું અહીંયા મેં, ને પછી કેટલા અંક લખવાના 2 અંક એટલે થઈ જશે 600। તો પહેલાંનું આવશે 5000, બીજાનું આવશે 600, એટલે કે અહીંયા બીજું જોઈ લઈએ 32 પર છે એટલે 2 પછી કેટલા અંક છે 1 2 3 એટલે કે અહીંયા 2 મૂકી દીધા, 1 2 ને 3 મીંડા કાઢ એટલે 2000 થઈ ગયા। બીજું 7મું છે, 7માં પછી 1 એટલે કેટલું થવાનું છે 70। એ જ રીતે અહીંયા ત્રીજાનું જોઈ લે કે 9માં પછી કેટલા અંક 1 2 3 એટલે 1 2 3 એટલે 9000। પછી 8 કેટલા અંક છે 1 ને 2 એટલે 2 મીંડા એટલે 800 થઈ જાય। એ જ રીતે અહીંયા 9 1 2 3 તો 1 2 3 9000, 5 પછી 1 અંક એટલે 5 એટલે 50 થશે। બીજું નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો। તો પહેલું જોઈ લઈએ 29421, તો અહીંયા આપેલી છે તમને, તો 29000 એટલે અહીંયા 29421 એકમ દશક 100 હજાર એટલે 29421 થયા। એ જ રીતે 41509, તો 41509 એટલે 500 મીંડું આવશે એટલે 9 509 એટલે 62814।
62,814. ચોથું 84,005. એટલે આ રીતે લખાશે 84,005. તો બીજું, નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો. તો પહેલું છે 23,568. એટલે કે શબ્દની અંદર લખવાના છે, અંકમાં આપેલા છે એટલે શબ્દમાં લખવાના. તો 23,568. તો બીજું થશે 68,009 છે એટલે કે 68,009. એ જ રીતે ત્રીજું 54,360. ચોથું 90,594. બરાબર. ચોથું ચડતા ક્રમમાં લખો. તો ચડતા ક્રમમાં પહેલી સંખ્યા છે, તો અહીંયા ચડતા ક્રમમાં પહેલી સંખ્યા નાની સંખ્યા આવે, તો જે નાની હોય તે. તો અહીંયાથી કઈ નાની છે, તો પહેલાં આ બાજુ પહેલે જોવાનું 2, 3 અને 1. હવે આમાંથી કઈ નાની છે, તો 1 નાની છે. તો આ સંખ્યા પહેલી કેટલી આવશે, અહીંયા આવશે. પહેલી સંખ્યા લખવાની એટલે 18,032 પહેલી આવશે. પછી આ બેમાંથી નાની કોણ છે, કે આ નાની, તો 25,040. અને પછી આવશે 33,400, મોટી છે એટલે છેલ્લે. તો એ જ રીતે અહીંયા પણ જોવાનું કે ભાઈ 30,204 છે, 30,420, 23,240. તો સૌથી નાની સંખ્યા કઈ છે, 23,240. એનાથી નાની હશે 30,204. એનાથી નાની 30,420. એ જ રીતે અહીંયા જોવાનું કે પહેલી સંખ્યા કઈ જશે, કે ભાઈ 8, 8, 8, 7. તો આમાંથી આ મોટી બેમાંથી કોઈ એક મોટી નાની છે, તો આ પહેલાં લખી દેવાની 78,345. હવે આ બેમાંથી કઈ નાની, તો 8, 8 તો સરખા છે, તો 7, 7 પણ સરખા છે, 5, 5 પણ સરખા છે. પછી જોવાનું કે 3 અને 4 છે, તો બેમાંથી નાની કોણ થાય, આ. તો આ બીજી નંબરની આવશે 87,534. પછી આવશે 87,553. ચોથું અહીંયા જોઈ લઈએ કે અહીંયા 6, 2 અને 6. હવે આ નાની છે એટલે 24,437 નાની થશે. હવે 6 અને 6 છે, 2, 2 છે, 3 અને 7 છે, તો આ મોટી છે. તો આપણે નાની સંખ્યા લખવાની 62,347 અને 62,743. હવે ઉતરતા ક્રમમાં પહેલાં જોવાનું આપણે મોટી સંખ્યા. તો હવે અહીંયા મોટી સંખ્યામાં જોઈશું કે 5, 5, 5. તો 0, 1, 1. હવે આ બેમાંથી કોઈ મોટી છે. પછી જોવાનું કે 6 અને 2. તો આ મોટી, એટલે આ પહેલી આવશે 51,602. અને પછી આવશે 51,260. અને ત્રીજી આવશે 50,660. એટલે અહીંયા પહેલાં સૌથી મોટી જે સંખ્યા હોય તે પહેલાં રાખવાની. એ જ રીતે બીજું 72,128. તો જોવાનું કે 7, 7, 7. ઓકે, 2, 3 અને 2. તો આ મોટી છે, તો 73,218 પહેલાં આવશે. હવે એ જ રીતે અહીંયા જોવાનું 1 અને 8. તો આ મોટી છે, તો 72,821 બીજો આવશે. પછી આવશે 72,128. ત્રીજું જોઈ લઈએ. તો પહેલાં આવશે 90,345. પછી આવશે 90,535 અને 89,345. તો ચોથામાં જોઈ લઈએ. ચોથામાં આવશે 48,792, 46,972 અને 46,279. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.